રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। દરમિયાન રથયાત્રાના રૂટની જો વાત કરવામાં આવે, અહીં કોર્પોરેશને 270 જેટલા જે ભયજનક મકાનો છે તેને નોટિસ પાઠવી છે। રથયાત્રાની ગણતરીના દિવસો બાકી, રથયાત્રાના રૂટ પર કરાયો સર્વે, 270 ભયજનક મકાનોની નોટિસ। ભગવાન જગન્નાથની 140મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોર્પોરેશને અંતિમ તૈયારીઓ આરંભી દીધી છે। કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા રથયાત્રાના રૂટ પર સર્વે કરવામાં આવ્યો હતો અને રથયાત્રાના રૂટ પર આવેલા મધ્ય ઝોનના 201 ભયજનક મકાનોને નોટિસ આપી છે, જ્યારે ઉત્તર ઝોનમાં 70 જેટલા મકાનોને નોટિસ આપી છે। ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર કુલ 270થી વધુ ભયજનક મકાનોને નોટિસ આપવામાં આવી છે, તેમજ પોલીસને પણ ભયજનક મકાનોની માહિતી આપવામાં આવે છે, જેથી જર્જરિત છાપરા પર લોકો ઊભા ન રહે। જમાલપુર, ખાડિયા, સાઈબાગ, દરિયાપુર, શાહપુર એવી રીતના 5 વોર્ડ આવે છે। 5 વોર્ડમાં અમારું આઈડેન્ટિફિકેશન થઈ ગયું છે અને એ કામ અમે દરેકને ઇન્ડિવિડ્યુઅલ નોટિસો લખી છે, દરેકના ઘરને નોટિસો અમારે આપવાની છે અને તેની એક નકલ અમે પોલીસને પણ મોકલી આપીએ છીએ કે રથયાત્રાના દિવસે પણ આ બાબતની તકેદારી રાખવામાં આવે। ભયજનક મકાનોને સમારકામ કરવા નોટિસ, એએમસીએ ભયજનક મકાનો પર લગાવી નોટિસ, લોકોની સુરક્ષા માટે લેવાયા પગલાં। ભગવાન જગન્નાથ નગર યાત્રાએ નીકળવાના છે અને સૌ કોઈ રથયાત્રાની તૈયારીઓ કરી રહ્યા છે। રથયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મંદિર ટ્રસ્ટ અને પોલીસ કમિશનરે સુરક્ષાના મુદ્દે બેઠક કરી હતી। પોલીસ ઉચ્ચ અધિકારીઓ તેમજ મંદિરના ટ્રસ્ટીઓ સુરક્ષાને લઈને ચર્ચા કરી હતી। ક્રિયાના ભાગરૂપે, તૈયારીના ભાગરૂપે આજે મંદિરના ટ્રસ્ટીઓ અને રથયાત્રામાં જોડાવનાર જે વિભિન્ન અંગો છે, ટ્રક એસોસિએશનના પ્રમુખ, અખાડા એસોસિએશનના પ્રમુખ, જે ભાઈઓ રથને ખેંચે છે, ખલાસીઓના એસોસિએશનના પ્રમુખ, ભજન મંડળીઓના પ્રતિનિધિ, આ તમામ સાથે અમારી એક આંતરિક ચર્ચા વિચારણા થઈ છે અને એમાં જે કોઓર્ડિનેશનના ઇશ્યુઝ છે એની નિખાલસપણે ચર્ચા કરવામાં આવી છે। રથયાત્રાને લઈને કોઈ ચૂક ન રહે તે માટે તમામ બારીકાઈ જોવાઈ રહી છે, તો કોર્પોરેશન પણ સુવિધામાં કોઈ ઉણપ ન રહે તે માટે અધિકારીઓને કામે લગાવી રહી છે। વિભુ પટેલ સાથે ઋત્વિજ સોની, ETV ન્યૂઝ, અમદાવાદ।